નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજાપતિ ક્લાસીસમાં સ્વાગત છે તમારું. જય શ્રી કૃષ્ણ, સત શ્રી અકાલ. અને આપણે હવે આગળ વધીએ છીએ ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, અને છે આપણે ભાગ નંબર 4 નહીં 5 આવશે, ભાગ નંબર 5. બરાબર. ચાલો, વૃત્તાંશનું ક્ષેત્રફળ, વૃત્ત વત્તા અંશ, અને ટુકડો છૂટો પાડો. વૃત્તાંશ, વૃત્ત વત્તા અંશ. વૃત્ત વત્તા અંશ એટલે મારે વર્તુળ જે છે, વર્તુળ, આ જે વર્તુળ જે છે એ વર્તુળનો મારે એક ટુકડો લેવાનો છે. વર્તુળનો શું લેવાનો છે? ટુકડો. હવે વર્તુળનો ટુકડો એટલે તમે વિચારો કે આ એક પીઝા છે, ડોમિનોઝના પીઝા ગયા હોય કે પછી પીઝા હટમાં પીઝા ગયા હોય, યસ પીઝા લેવા ગયા હોય, તો આ પીઝાનો રોટલો છે અને એની અંદર તમને કે ભાઈ આ એક પીઝો તમારે ખાવાનો છે. તો આ જે પીઝો જે છે, આજે સમોસા જેવું બન્યું, તે એ થઈ ગયો તમારો વૃત્તાંશ. એ શું થઈ ગયું? તમારું વૃત્તાંશ. તો વૃત્તાંશને શોધવું કઈ રીતે? આપણે કહીએ કે જો આ વર્તુળનું કેન્દ્ર O હોય, O એ એની ત્રિજ્યા છે, OB એની ત્રિજ્યા છે, ત્રિજ્યાના આપણે જો R કહીએ, અને આ જગ્યાએ કંઈક ખૂણો બને છે, અને એ ખૂણો જે છે એ કયો છે? થીટા છે. આ ખૂણો કયો છે? થીટા છે. તો આ ટુકડાનું જો મારે ક્ષેત્રફળ શોધવું હોય તો કેવી રીતે શોધીએ? હું ધારો કે એવું કહું કે મારી પાસે આખું વર્તુળ છે, આ આખા વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે ભાઈ પાઈ આર સ્ક્વેર. શું થાય? પાઈ આર સ્ક્વેર. હવે હું એવું કહું કે ભાઈ આ વર્તુળના મેં 4 સરખા ભાગ કરું, હું આ વર્તુળના જો 4 સરખા ભાગ કરું તો આ જે ખૂણો મને મળે એ કેટલો મળશે? 90 મળશે. કેટલો મળશે? ખૂણો 90. તો જો મારે આ ટુકડો જો શોધવો હોય, આ બી વૃત્તાંશ છે, તો મારે એના શું કરવા પડે? 4 ભાગ કરવા પડે. આ તો આપણે દેખીતું છે એટલે. હવે અહીંયા આ ટુકડો કેટલો છે મને ખબર નથી. તો હવે આપણે જો અહીંયા આપણે પદ મૂકીએ કે જો હું 360નો ખૂણો કાપું, હું વર્તુળ પર જો 360નો ખૂણો કાપું તો વર્તુળનું જે ક્ષેત્રફળ જે છે એ કયું આવશે? મારું પાઈ આર સ્ક્વેર આવે. બરાબર. જો હું આખો 360નો ખૂણો કાપું તો મને ક્ષેત્રફળ કેટલું મળશે? પાઈ આર સ્ક્વેર. તો મારે ફક્ત થીટા ખૂણો જ કાપવો છે. થીટા એટલે ગમે તે હોય, 30 ડિગ્રી, 20 ડિગ્રી, 50 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, ગમે તે થીટા હોય, તો એ ક્ષેત્રફળ કેટલું? તો અહીંયા જે મને જવાબ મળશે, તમે જોજો શું મળશે? તો કે ભાઈ આ પાઈ આર સ્ક્વેર ગુણ્યા થીટા છેદમાં 360. તો આ થઈ ગયું તમારું સૂત્ર. એટલે કોઈ પણ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારું સૂત્ર બનશે થીટા બાય 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. ઘણા પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 પણ બોલે, અને તમે આગળ લખો અને તમે પાછળ લખો, એની હાથે કઈ લાગે વળગેની. પણ આ મેઇન સૂત્ર કે આ આખું વર્તુળ છે અને આ તમે જે ટુકડો ખૂણો કાપ્યો એ ભાગ છે એનો, એટલે એ ખૂણા સાથે મારે ગુણવાનું છે. અહીંયા એ ખૂણો મને ખબર હોય તો આપણે કામ પૂરું થઈ જાય છે. બરાબર. એટલે હવે તમે જુઓ કે જો 90 ખૂણો હોય, હું અહીંયા 90 મૂકું, થીટાની જગ્યાએ 90 મૂકું, નીચે 360 છે, ગુણ્યા શું થઈ જાય? પાઈ આર સ્ક્વેર. 9 ચોકું 36, એટલે એ આપણું આવી ગયું પાઈ આર સ્ક્વેર બાય 4. આ શું આવશે? મને ક્ષેત્રફળ કોનું મળ્યું? કોઈ પણ વર્તુળનો જે આપણે કહીએ ને ચોથો ભાગ, એનો ક્વોડ્રન્ટ કહેવાય ને, એને ક્વોડ્રન્ટ કહેવાય. ક્વોડ્રન્ટ હોય તો આ બનશે. તો હવે આપણે સૂત્ર આપણું પાકું થઈ ગયું છે. અહીંયા તે સૂત્રને આપણે વ્યવસ્થિત રીતે લખી લઈએ કે આ કેવી રીતે મળ્યું. તો કે આપણે લખી લઈએ કોઈ પણ વૃત્તાંશનું ક્ષેત્રફળ, કોઈ પણ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 અને પાઈ આર સ્ક્વેર. ધ્યાન રાખજો, થીટાના છેદમાં 360 અને પાઈ આર સ્ક્વેર આ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર છે. થીટા તમને જે આપ્યો હોય તે, આર એટલે ત્રિજ્યાનું માપ છે. હવે
જો આ વૃત્તાંશની આપણે વાત કરી તો એ વૃત્તાંશ જે છે એ કોઈ પણ લઘુચાપ એક આંતરેલો ખૂણો છે. તમે જોશો કે આ જે આટલો ટુકડો છે એ ચાપ છે, આટલો જે ટુકડો છે એ શું છે? ચાપ છે. તો લઘુ ચાપ, લઘુ અને ગુરુની આપણે વાત કરીએ જ છીએ હમણાં, આ ચાપે આંતરેલો ખૂણો છે. તો મારે કોઈ વખત આપણે 9મા ધોરણમાં આવતું હતું કે ચાપની લંબાઈનું સૂત્ર ખબર છે. આને જો હું એલ કહું, એ બી જે ચાપ છે એની લંબાઈને જો હું એલ કહું તો શું થાય? તો એ પણ આપણે સૂત્ર મેળવીએ. જોજો કે જો હું આખો પરિઘ જેટલું માપ હોય, આખો પરિઘ એટલે આખા વર્તુળની પરિમિતિ, એટલે કે આ શું થઈ ગયું? વર્તુળની પરિમિતિ. તો મારે આખો 360નો ખૂણો કાપવો પડે. કેટલો ખૂણો કાપવો પડે? 360નો ખૂણો. એટલે આપણે આવી રીતનું ઊંધું પદ મૂકીએ કે 360 માટે વર્તુળની મને પરિમિતિ મળે, એટલે કે આ શું મળી ગયું? મને પરિઘ મળી ગયું. તો જો મારું કાંઈ થીટા ખૂણે જવું હોય, આપણે થીટા ખૂણો છે ને, આ કોઈ થીટા ખૂણો માટે જવું હોય તો એ ચાપની લંબાઈ કેટલી? એટલે કે ટૂંકમાં મને ચાપની લંબાઈ મળશે. તો આપણે એને કહીશું, આ ચાપની લંબાઈને આપણે એલ કહીશું. તો એલ એટલે કે ચાપની લંબાઈ બરાબર શું થશે? થીટા ના છેદમાં 360 ગુણ્યા પરિઘ, ગુણ્યા પરિઘ, એટલે કે થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. આ બધું એટલા માટે સમજાવું છું કે આ વર્ષે તમને આમાંથી એક માર્કનો જે પ્રશ્ન પૂછાવાનો છે એ આ બેઝ પર જ હશે. કોઈ જગ્યાએ તમને નહીં આપી હોય કે ભાઈ મારે ચાપની લંબાઈનું સૂત્ર નીચે પૈકી ખાલી જગ્યા છે. હવે તમે તો એવું કંઈ એવું ટકા આપ્યું જ નથી. હવે જો અહીંયા પણ 2 ઉડે છે ને 2 નહીં ઉડે તો પણ એવું આપશે એ લોકો. એટલે અહીં 2 આપણે ઉડાડી દઈએ, અને ઉડાડી દઈએ તો શું આવશે? થીટાના છેદમાં 180 ગુણ્યા પાયર. એટલે આપણે આવી રીતે બી લખી શકીએ કે પાયર થીટા છેદમાં 180. જેમ આપણે આને લખી શકીએ કે આ પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360, તેમ આને પણ લખાય પાયર થીટા છેદમાં 180. એને આપણે કહીશું શું? એલ. એટલે આ ચાપની લંબાઈ એલ શોધવાનું સૂત્ર છે. ચાપની લંબાઈ એલ શોધવાનું સૂત્ર છે. હવે એને અને આને પાછો સંબંધ છે. આ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને આ ચાપની લંબાઈનો પણ એક સંબંધ છે. તો આપણે મેળવીએ. જોજો અહીંયા હું ફરીથી લખું છું કે વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા પાય. હું ગમે તેમ કરીને આ વસ્તુ આમાં લેવી હોય મારે તો એક વખત લખી દઉં. જુઓ કે થીટા 180 ગુણ્યા પાય, અહીંયા એસ સ્ક્વેર છે, બરાબર. તો હવે આમાંથી મારે જો આ લાવવું હોય તો શું કરવું પડશે? એક આર વડે ગુણવા પડે અને એક 2 વડે ગુણવા પડે. તો જો બરાબર તમે આ વસ્તુને મેં આમાંથી આ લઈ લીધું, આમાંથી આ કાઢી લીધું, તો હવે આને હું ગુણી નાખું તો પાછું ઉપલું પદ આવી જાય. જુઓ આવી ગયું. હવે આની જગ્યાએ મારે શું લખાય? એલ. આની જગ્યાએ શું લખાશે? એલ. એલ ગુણ્યા આર બાય 2, અને હું ગોઠવો તો 1/2 એલ ગુણ્યા આર. આ પણ શું મળ્યું મને? વૃત્તાંશનું ક્ષેત્રફળ. એટલે વૃત્તાંશનું ક્ષેત્રફળ મને 2 રીતે મળશે. એક આપણે થીટાવાળા સૂત્રથી અને એક એલવાળા સૂત્રથી. તો હવે આપણે 2 સૂત્ર આમાંથી આપણે પાકા કર્યા. તો લખી લઈએ. પહેલું કે વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા છેદમાં 360 પાય આર સ્ક્વેર અથવા 1/2 એલ ગુણ્યા આર. 1/2 એલ ગુણ્યા આર. આ 2 સૂત્ર તમારે તૈયાર કરવાના. આ બંનેનો ઉપયોગ થશે. બંને સૂત્ર તમને પૂછાઈ શકે છે. તો આ એક આપણે કોની વાત કરી? વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે આપણે થોડુંક એમાં આગળ વધીએ વૃત્તાંશના ક્ષેત્રફળ પરથી. તો બરાબર તમે સમજજો, બરાબર સમજજો કે આ થીટા ઉપરથી હું આ જે વર્તુળ છે એના હું 3 ભાગમાં વહેંચું. વર્તુળના ક્ષેત્રફળને
હું 3 ભાગમાં વહેંચું, એક આવશે અર્ધ વૃત્તાંશ, બીજું આવશે લઘુ વૃત્તાંશ અને ત્રીજું આવશે ગુરુ વૃત્તાંશ. તો આ લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ અને અર્ધ વૃત્તાંશ શું છે એ આપણે સમજીએ. તો હું આને હમણાં બધું થોડું રબ કરી દઉં છું, ભૂસી નાખું છું. જોજો બરાબર, આપણે અહીં સૂત્ર તૈયાર કર્યા છે અલગથી. ચાલો જોજો હવે અહીંયા. તો આ ધારો કે વર્તુળ છે અને એ બરાબર અડધા ભાગમાં આ રીતે વહેંચાયેલું છે. તો એ વખતે થીટા જે છે એ કેટલો હશે? 180. થીટા કેટલો હશે? 180. તો જો હું વૃત્તાંશનું ક્ષેત્રફળ મૂકું, કયું છે વૃત્તાંશનું ક્ષેત્રફળ? થીટા બાય 360 ઇન્ટુ પાય આર સ્ક્વેર. હવે આપણે થીટા હું 180 લઉં, થીટા આપણે 180 લઈએ તો 180 ભાગ્યા 360 ગુણ્યા પાય આર સ્ક્વેર એટલે કેટલા આવશે? 1/2 પાય આર સ્ક્વેર. હવે એ તો આપણને ખબર જ છે ને કે આખા વર્તુળનું જો પાય આર સ્ક્વેર હોય તો અડધા વર્તુળનું એનાથી અડધું થવાનું, એટલે આના એક જ છે. એટલે અહીં એક વસ્તુ પાકી કે અર્ધ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે પાય આર સ્ક્વેર બાય 2. બરાબર. ચાલો હવે એટલે કે થીટા મારો કેટલો છે? અહીંયા 180 હોય. થીટા કેટલો હશે? 180. પણ જો થીટા એ 180 થી નાનો હોય, ખૂણો જે છે આનાથી કેવો હશે? નાનો હશે. નાનો હશે એટલે આ ટુકડામાં કોઈ પણ જગ્યાએ ફિટ થશે. બરાબર. આ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ફિટ થાય તો એને આપણે કહીશું લઘુ વૃત્તાંશ. આને શું કહીશું આપણે? લઘુ વૃત્તાંશ, જેનું સૂત્ર આપણને ખબર છે કે શું હતું? થીટા બાય 360 ઇન્ટુ પાય આર સ્ક્વેર. જ્યાં આપણે આને કહીશું કે થીટા એ 180 થી કેવા છે? નાના છે. હવે ગુરુનું કોઈ સૂત્ર જ નથી હોતું, ગુરુ વૃત્તાંશનું કોઈ સૂત્ર નથી હોતું. પણ પૂછો કે આ સૂત્ર તમે આમાં લખી દો તો બી ચાલે, પણ કેમ એ આપણે ક્વેશ્ચન છે. હવે જોજો અહીંયા આપણે કે ધારો કે આ ખૂણો છે એ 60 છે. આ ખૂણો હું કહું છું કે 60 છે, તો બાકીનો ઉપરનો ખૂણો કેટલો? 360 માંથી 60 જાય તો બાકીનો ખૂણો કેટલો? તો કે ભાઈ 300 થાય. તો જો હું થીટા અહીંયા હું 300 લખી દઉં તો એ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળે. એકદમ સિમ્પલ છે કે આજે બાકીનો ભાગ મારે શોધવો હોય, આ ધારો કે મને લઘુ કહું છું તો આ બાકીનો જે આખો જે ગ્રીન ભાગ છે આપણા, એને શું કહેવાય છે? ગુરુ વૃત્તાંશ. કેમ ગુરુ વૃત્તાંશ કીધો? કે ભાઈ વર્તુળનો મોટો ટુકડો છે, પણ જ્યારે આપણે દાખલા ગણતા હોય એને ખબર ના હોય તો આપણી પાસે એક જ સૂત્ર છે, થીટા બાય 360 ઇન્ટુ પાય આર સ્ક્વેર. હવે એમાં થીટા તમે જો 180થી નાનો મૂકો તો એ લઘુ થઈ જાય, અને થીટા જો તમે 180થી મોટો મૂકો, બરાબર, એટલે અહીંયા પણ આ સૂત્ર તો આ જ થશે. અહીંયા પણ થીટા ઇઝ ગ્રેટર ધેન 180. એટલે હવે જો તમને કોઈ દાખલામાં એવું આપે કે થીટા તમારો 60 છે તો તમે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો તો તમારે તરત જ શું કરવાનું? આ થીટા જે છે એ શું કરવાનો? 360 ઓછા થીટા કરી દેવાનું. એટલે આપણે થીટા ડેશ કરી દઈએ, અને શું કરી દઈએ? થીટા ડેશ. તો હવે આ અહીંયા થોડોક આપણે સુધારો કર્યો સૂત્રનો કે હું જો આને અહીંયા થીટા ડેશ કરું તો થીટા ડેશ એટલે શું? થીટા ડેશ એટલે કે 360 માંથી થીટાને શું કરવા? બાદ કરવા. તો એ મને શું મળશે? ગુરુ વૃત્તાંશ. હવે આપણે જે તમારે પુસ્તકમાં ચોપડીમાં આપ્યું છે તેની વાત કરીએ તો બરાબર સમજજો. તમે બરાબર સમજજો. આ ધારો કે મારી પાસે આખું વર્તુળ છે, બરાબર. આ આખા વર્તુળમાંથી આને મેં નામ આપી દીધું કે તું જે છે એ શું છે? લઘુ વૃત્તાંશ છે. આ ટુકડો લઘુ વૃત્તાંશ છે, બરાબર. તો હવે એ ટુકડો જે છે એટલે આપ સમજો કે આ પીઝો આપી દીધો હતો, અને એક પીઝો જે છે એ આ કોઈ ખાઈ ગયું,
આટલો એક ટુકડો તમારા ભાઈબંધ હતા તેમાંથી એને ખાઈ ગયો. હવે પહેલાં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ હવે આ શું દેખાય? કે ગુરુ વૃત્તાંશ છે. તો મેં કોનામાંથી ખાઈ ગયો? આખું શું હતું? વર્તુળ. એમાંથી શું ખાઈ ગયો હું? લઘુ વૃત્તાંશ. ખાઈ ગયો એટલે બાદબાકી. એટલે કે શું હતું કે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી જો હું લઘુ વૃત્તાંશને બાદ કરું તો મને કોણ મળે? ગુરુ વૃત્તાંશ. એટલે અહીંયા આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો ગુરુ વૃત્તાંશના ક્ષેત્રફળ માટે લખી શકાય કે વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો આ જે મને મળશે એ કોનું સૂત્ર મળશે? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. અને તમે આ પણ ટ્રાય કરજો. થીટા તમે 360માંથી બાદ કરી લેશો. થીટા ચેક કરવાનો કે કયો છે, 180થી નાનો હોય તો બરાબર. તો તમે 360માંથી થીટાને બાદ કરી દો અને એ મૂકી દો આમાં આપણું જે વૃત્તાંશનું, તો બી તમને કોણ મળશે? ગુરુ વૃત્તાંશ તો મળશે. તો હવે યાદ રાખજો કે અર્ધ વૃત્તાંશનું ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળની વાત થાય છે અહીંયા બધે, તો એનું સૂત્ર આવશે πr²/2. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એનું સૂત્ર આવશે θ/360 × πr². અને ગુરુ વૃત્તાંશ આપણી રીતે સાદી રીતે શોધવું હોય તો વર્તુળના વર્તુળ એટલે આખા પીઝામાંથી આ એક ટુકડો જો ખાઈ ગયા એટલે બાદબાકી કરી લેવાનો. ટુકડો એટલે કોણ છે? લઘુ વૃત્તાંશ. અને વૃત્તાંશના ક્ષેત્રફળ શોધવાના આપણા જે જનરલ ફોર્મ્યુલા છે, સાદા સૂત્રો આપણે કહીએ એ પણ આ છે. એટલે કોઈ પણ વૃત્તાંશ કહે તો આ સૂત્ર આવી ગયું, લઘુ હોય કે ગુરુ હોય. અને જો થીટા ના આપે તો 1/2 લેડીઝ વર્સિસ રિકી બેહેલ એવું કહી દો. શું કહેવાનું? લેડીઝ વર્સિસ રિકી બેહેલ 1/2 LR. હવે ઘણા હોય લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ હોય તો LR કહી દઉં, LR લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ. જેમ મોનિટર હોય એમ છોકરીઓના મોનિટર બી હોય ને કોઈ, લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ 1/2 LR. એટલે આટલું તમે યાદ કરી દેજો સૂત્રો. હવે આપણે પછી જઈએ પ્રશ્નો પર.